લગ્ન બાદ સ્ત્રીઓ એક સૌથી મોટું કામ કરવાનું હોય છે અને એ છે આધાર કાર્ડમાં પિતાની બદલે પતિનું નામ અને સરનામું બદલવાની જરૂર હોય છે, જે ઘણા બધા લોકો નથી કરતા, જેને જ કારણે આગળના સમયમાં ઘણી બધી વખત એમને તકલીફ પડતી હોય છે. કોઈ પણ નાના મોટા સરકારી કામકાજ કરવા હોય ને તો પણ ઘણી બધી વખત તકલીફ પડતી હોય છે. એટલા માટે થઈને લગ્ન બાદ પિતાની જગ્યાએ પતિનું નામ અને સરનામું કઈ રીતે બદલવું એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. આધાર કાર્ડ ઘણી બધી જગ્યાએ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે ઉભરી આવેલું છે. ઘણી બધી જગ્યાએ એને ફરજિયાત પણ કરવામાં આવેલું છે. આજકાલ ઓનલાઈન પણ તમે આધાર કાર્ડને બતાવી શકો છો, કારણ કે ભારત સરકાર દ્વારા આની એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવેલી છે. પરંતુ જે મૂળભૂત આધાર કાર્ડ છે એની અંદર ઘણી બધી એવી મહત્વની વસ્તુઓ હોય છે, જાણકારી હોય છે, જે સામેવાળા વ્યક્તિ એટલે કે જે સરકારી અધિકારી છે એમના માટે ઉપયોગી બનતી હોય છે. પરંતુ આ બધાની જ વચ્ચે જ્યારે કોઈ સ્ત્રીના લગ્ન થાય છે એ બાદ એ એના પતિના ઘરે જાય છે, પરંતુ એ દરમિયાન આધાર કાર્ડમાં સૌથી મોટો ચેન્જીસ આવી જતો હોય છે. ના માત્ર આધાર કાર્ડની અંદર, પરંતુ પાન કાર્ડથી લઈને મોટા ભાગના દસ્તાવેજોમાં ફેરફાર કરવામાં આવતો હોય છે. પરંતુ આધાર કાર્ડ એક એવી વસ્તુ છે કે જે તમે દરેક જગ્યા ઉપર લઈ જતા હોય છે. પરંતુ આધાર કાર્ડમાં બે વસ્તુ એવી હોય છે કે જે લગ્ન બાદ દરેક સ્ત્રીએ ચેન્જ કરવાની હોય છે. એક તો પતિનું નામ એમાં ઉમેરવાનું હોય છે અને બીજું સરનામું ચેન્જ કરવાનું હોય છે. હવે જો માત્ર તમારે સરનામું અપડેટ કરવાનું હોય તો સામાન્ય રીતે શું છે કે તમે ડાયરેક્ટ ઓનલાઈન પણ આને અપડેટ કરી શકો છો. એના માટે ઓલરેડી અમે એક વિડીયો બનાવી નાખ્યો છે, એ તમે આ વિડીયો પૂરો થાય ને એ બાદ ચોક્કસ તમે જોઈ શકો છો. એની અંદર અમે સીધી રીતે બતાવેલું છે કે જો તમારે સરનામું બદલવું છે તો કઈ રીતના ઓનલાઈન એપ્લિકેશન દ્વારા તમે સરનામું બદલી શકો છો. પરંતુ આની અંદર ખાસ મહત્વનું છે કે જો અટક અને પતિનું નામ બદલવું છે તો અહીં ખાસ મહત્વનું છે કે એના માટે તમારે ઓફલાઈન જ બધી પ્રોસેસ કરવાની છે. આધાર સેવા કેન્દ્ર ખાતે જઈને તમારે આધાર અપડેટ અથવા તો કરેક્શન ફોર્મ ભરવાનું છે. ફોર્મમાં નવું નામ, અટક અને અન્ય જરૂરી વિગતો ભરવાની છે. આ દરમિયાન લગ્નનું પ્રમાણપત્ર, પાન કાર્ડ, પાસપોર્ટ, વોટર આઈડી કાર્ડ જરૂરી છે. સરનામાના પુરાવા માટે પણ અમુક ડોક્યુમેન્ટ જરૂરી છે. ત્યારબાદ આ ફોર્મ અને ડોક્યુમેન્ટ સબમિટ કરો. જો જરૂરી હોય તો બાયોમેટ્રિક ડેટા પણ અપડેટ કરવામાં આવશે. હવે આના માટે એક ફી પણ નક્કી કરવામાં આવી છે. અત્યારે હાલ ₹75 ફી નક્કી કરવામાં આવેલી છે. જો કે તમે જ્યારે આના માટે અપડેટ કરવા જશો ત્યારે ફીમાં થોડો ફેરફાર પણ થયેલો હોઈ શકે છે. નામ બદલવા માટેની પ્રોસેસ પૂર્ણ થયા બાદ તમને એક URN નંબર આપવામાં આવશે, જેનો ઉપયોગ તમે ઓનલાઈન અથવા આધાર હેલ્પલાઇન નંબર 1947 એટલે કે 1947 દ્વારા સ્ટેટસ ચેક કરવા માટે કરી શકો છો. અપડેટ થઈ જાય ને એના 8 થી 10 દિવસમાં તમારા ઘરે આધાર કાર્ડ પહોંચી જતું હોય છે, અથવા તો ઓનલાઈન પર તમે આને જોઈ શકો છો. હવે આ બાદ આપણે એ પણ વાત કરી લઈએ કે ખરેખર કયા કયા ડોક્યુમેન્ટ્સ ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલાં મેં તમને અગાઉ જેવી રીતના કીધું કે લગ્નનું પ્રમાણપત્ર જરૂરી છે, પરંતુ કયા કેસમાં જરૂર નથી? જે કેસમાં ઓલરેડી તમારા રેશન કાર્ડ, પાન કાર્ડ આ બધામાં જો તમે ઓલરેડી સુધારો કરી નાખ્યો હોય તો ખરેખર તમારે લગ્નનું પ્રમાણપત્ર લઈ જવાની કોઈ જરૂર નથી. પાન કાર્ડ, પાસપોર્ટ, વોટર આઈડી અને ડ્રાઇવિંગ લાયસન્સ. પરંતુ જો તમારે પ્રૂફ ઓફ એડ્રેસ એટલે કે જો સરનામું પણ બદલવું હોય તો પાસપોર્ટ, બેંક પાસબુક, રેશન કાર્ડ, ઇલેક્ટ્રિસિટી બિલ પણ જરૂરી છે. અને આ બધાની વચ્ચે યાદ રાખજો કે તમારે જે જૂનું આધાર કાર્ડ છે એને પણ સાથે લઈ જવું ખૂબ જ જરૂરી છે. તો આ પ્રોસેસ છે આખી કે કઈ રીતના તમારે આખું બધું કરવાનું છે. ધ્યાન રહે કે આ બધી જ વસ્તુ કરો છો તો એની વચ્ચે આ બધા ડોક્યુમેન્ટ તમે સાથે લઈ જશો. પરંતુ આ બધાની જ વચ્ચે જો માત્ર ફોન નંબર કે સરનામું બદલવું છે તો તમે ઓનલાઈન કરી શકો છો. એ મેં લિંક ઓલરેડી નીચે આવેલી છે. એ વિડીયોમાં તમે જોશો તો તમને આવડી જશે કે કઈ રીતના તમે ઓનલાઈન ઘરે બેઠા તમે સરનામું અને મોબાઈલ નંબર પણ બદલી શકો છો. ત્યારે વિડીયો તમને કેવો લાગે મને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.